હાલમાં શરૂ થયેલા ચોમાસાએ નવસારી જિલ્લાના તમામ વિસ્તારોના પોતાની ધમાકેદાર એન્ટ્રી લીધી છે, ત્યારે બિલીમોરા શહેરમાં પણ અનેક ઠેકાણે વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લાના તમામ તાલુકા અને શહેરી વિસ્તારોમાં ચોમાસાની શરૂઆતમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે, ત્યારે બિલીમોરા શહેરના રેલવે ગરનાળા સહિત નજીકના વિસ્તારોમાં તેમજ શહેરના અનેક વિસ્તારોમાં 1 થી 1.5 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. બિલીમોરાના દેસરા, ભાઠા રોડ, ગિરિરાજનગર, સાઈનાથનગર, મેમણ કોલોની, ગોકુલધામ નગર વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા. સમગ્ર બિલીમોરા શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા હતા અને બિલીમોરા નગરપાલિકાની તેમજ વહીવટી તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી જવા પામી હતી. વિકાસ અને સ્વચ્છ વહીવટની વાતો કરનારા બિલીમોરાના શાસકો અને વહીવટી તંત્રના ગાલ પર પહેલા ચોમાસાએ જ ક્ષણ તો તમાચો મારી દીધો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે તમામ જગ્યાએ ભ્રષ્ટ શાસકોનો ભ્રષ્ટ વહીવટ નરેન્દ્ર મોદીના ભારતને વિશ્વગુરુ બનાવવાના સપનાને સાકાર થવા દે એવું લાગતું નથી. રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.